હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ પરવરનું શાક. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ચોમાસાની સિઝનમાં પરવર આવવાના શરૂ થઈ જાય, બહુ જ ટેસ્ટી શાક બને છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો પરવરની છાલ ઉખેડી અને તેને વચ્ચેથી કાપા પાડી દેવાના. ત્યારબાદ આપણે ગાંઠિયા અથવા તો જે ફાફડી હોય તેને ખાંડી લેવાની. ત્યારબાદ તેની અંદર હળદર છે, જીરું છે ખાંડેલું, સ્વાદ અનુસાર મીઠું છે, ખાંડેલી લસણવાળી ચટણી નાખી દેવાની છે. ગોળ નાખો તો ગોળ અથવા તો ખાંડ પણ તમે નાખી શકો છો. અને એક ફાડું લીંબુનું નાખવાનું છે. ત્યારબાદ તેની અંદર આપણે એક પાવડું જેટલા તેલનું નાખી દેવાનું છે. મસાલો તૈયાર કરી અને જે પરવર આપણે સમાર્યા હતા તેને બધાને ભરી લેવાના છે. હવે આપણે વઘાર કરવાનો છે. તો સૌથી પહેલાં કુકરની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ મૂકી દીધું છે. તમે જોઈ શકો છો તેલ મૂક્યા અને ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર વઘાર કરવાનો છે. રાઈ નાખી દેવાની છે. રાઈ ફૂટી જાય એટલે તેની અંદર આખું જીરું નાખી દેવાનું. ત્યારબાદ હિંગ નાખવાની છે અને પરવર છે તે નાખી દેવાના છે. પરવર નાખી અને પાછું હલાવી લેવાનું છે. થોડીક વાર એને તેલમાં સારી રીતે ચડવા દેવાનું છે. થોડીક વાર તેલમાં ચડી જાય ત્યારબાદ તેની અંદર આપણે પાણી છે તે ઉમેરવાનું છે. વધારે રસો જોતો હોય તો વધારે પાણી નાખવાનું. બાકી મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી છે તે નાખેલું છે. થોડીક વાર ફરીવાર તેને થોડુંક ઉકળવા દેવાનું છે અને તેની અંદર જે આપણે મસાલો ખાંડેલો હતો, જો પરવર ભરતા વધ્યો હોય તો તે મસાલો નાખી દેવાનો છે. આ સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે જે કુકરનું ઢાંકણું છે બંધ કરી અને 3 વિસલ છે તે વગાડી લેશું. તો આપણું પરવરનું શાક છે સૌથી સરળ રીતે તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક શેર કરજો.